જો અમે 1.5-2 કલાકથી હીરો ગોતી રહ્યા છીએ. મયંકભાઈ ગોતે છે હીરો, ફોનમાં ઘુમેડતા ગોતે છે. નવીન ટેકનિક છે. હીરા કરે છે અત્યારે માટે બેવા આવ્યા છું. બેટરિયા મારે છે. આ છે ગોલુભાઈ, નામ છે ગણેશભાઈ. અમે બે નીતિનભાઈના કારાગીર છે. કારીગર હા, નીતિનભાઈના કારાગીર છે. અને આ ગણેશભાઈ આપણા ખાસ મિત્ર. આ તો છે ને એક નંબરનો છે ઓલો કિનાવડો. કરે છે મયંકભાઈ હીરા કરે છે. લાડુ કાઢે છે આખી વિશાલ દારૂ બેહાડવાનું કે ધ્યાન નહીં દારૂ બેહાડવાનું મારે છે બધા દિલીપભાઈ ને બધા મયંકભાઈ હીરો ગોતે છે. હીરો પડ્યો છે ડાયમાંથી શેકો છે. મળીએ એટલે તમને બતાવીશ. આ છે મારી ઘંટી. ત્યાં આપણે હીરો ગોતી છે. દિલીપભાઈ તો પ્રાસ મારે છે. હે પાણી શું શિવમ શિવમ બરકે ઓલા ભાઈ બરકે પછી કાકા હીરો ગોતે છે જયદીપભાઈ ની બધા બહુ હીરા ગોતે છે. હીરા પાડી ભૂલ કાઢ નાખી ગાયમાં ગોતે છે. એમાં શેઠ શિવમભાઈ બેઠા જયદીપભાઈ મારે છે. અત્યારે હીરો નથી મળ્યો. ડાયમાંથી શેઠકો છે હીરો ગોતે છે. આમ મયંકભાઈ જો ગોતે છે. ભાઈ અમારા ઘંટીવાળા ગોતે છે. બધા અત્યારે જો ગાવણીના મંદિર છે એટલે કારીગરો બધા ઓછા હીરા મળે એટલે હીરા જેને પતી જાય એ વહી જાય છે ઘરે. એટલે અત્યારે જો અમારા મેનેજર છે પ્રકાશભાઈ કરિયાના. હા જો ભાઈ બેટા કાયદેસર મયંકભાઈ ગોતે છે હીરો મળ્યો નથી. ફોનમાં ઘુમેડતા ગોતે છે. નવીન ટેકનિક છે. જયદીપભાઈ ઝાડુ મારે છે. જયદીપભાઈ કેમ ગયો આજનો દિવસ? બરાસ મારવામાં ગયો એમ ને. ભાઈ આપણે આગળ મયંકભાઈ મોટા રિંગ લે છે અને મોટામાં રિંગ લે છે. રાજો ભાઈ હીરો સામે ઓલા ભાઈ ફૂકણી મારે છે. એટલે ફૂકણી માર લે ઘા કરે છે. ઝાડુ ઉગી ગયા ઓલા પાસે ઝાડુ મારે છે. વાય છે તમે ખૂણામ જવા દેવો. ફૂકણી મારે છે બધા. જયદીપભાઈ શિવમભાઈ ફૂકણી લીધી છે. આવડતી નથી પણ ટ્રાય મારે છે. હીરો આવી જાય જેમથી એમ. શિવમભાઈ જો ઓહો શિવમભાઈ કેવો મળકાય છે. હા હા મારે છે. ઘંટિયા મારી છે. લોટ છે મારે છે બધા ઝાડુ કરી લીધું છે. ઝાડુ સહી કરવા જવાનું છે. મેનેજર શું બોલે ત્યાં જાય પછી ખબર પડે. આ પહેલી વખત હીરો કાઢ્યો છે. બાકી આટલા વર્ષમાં હજી હીરો કોઈ કાઢ્યો નથી. હીરો આવી જ જશે 99%. પછી લેખી દેતી એમ
આવી તો હશે હા આમાં આમ 100% આમાં હીરો હશે જ તે અમારી મહેનત છે અમે કમસે કમ 1.5 કલાકથી આમાં હીરો ગોતીએ છીએ અમે કમસે કમ કેટલા 4 થી 5 જણા એક હીરાની પાછળ છીએ અમે 1.5 કલાકથી અમારું કામ બંધ કરેલું છે અને આ હીરામાં લાગેલા છીએ બરાબર જવું પડે આની છુપડી કહેવાય છુપડીમાં અમારે કશું જવું પડે બરાસ વડે હીરો ગોતવો પડે હાલે બુરાવી આ અમે 1.5 કલાકથી હીરો ગોતી રહ્યા છીએ હા આમાં હીરો આવી જવો જોઈએ જો હીરો આવી જાય તો ઠીક છે હીરો ના આવે તો પછી અંદર ઓફિસમાં સેટ પાસે સાઇન કરાવવા જવું પડે હા ના આટલા વર્ષમાં જે હીરો તો કોઈ દિવસ પડ્યો જ નથી 100% તો આવી જ જાય પણ આમાં ખોટા હીરા વધારે આવે છે અમારે આ એક કારીગર છે ને જરીવાળા ભાઈ છે એની જરી જ આમાં છમક માર માર કરે છે તમારી હા એ બધું આમાં છે હા આને સુપડી કહેવાય પેલું બરસ કહેવાય અને આને હવા મારવાની ફૂંકણી કહેવામાં આવે છે ના ના છેલ્લા 1.5 કલાકથી અમે બરાત મારી રહ્યા છીએ મેનેજર આવેલા એને કીધેલું તમે ધ્યાન રાખો હીરો કેમ પડે છે તો હીરો છે તો ભાઈ પડી જાય બરાબર હા હા ના ભાઈ આવું તો ક્યારેક જ થાય આટલા વર્ષની મારું હજી કોઈ હીરો જ નહીં પડ્યો યાર તો નહીં બી આવે ઝીણા હીરા હોય તો થોડી આવે મોટા હીરા હોય તો આવી જાય ને હા એવું હોય ટૂંકા ખામાં સવાલ તો કંઈ નથી પછી સાઉથનો હીરો હોય કે પછી કોઈ બી હીરો હોય અમારે તો હીરાથી મતલબ છે હવે અમે હીરો ગોતવાનું બંધ કરીએ છીએ અને હવે ઓફિસમાં સેટ પર સાઇન કરવા જવાનું થાય છે બરાબર ઓકે બાય થેન્ક યુ સર હીરો હીરો એમ તમે હું હીરો મળ્યો કે નહીં હીરો મળ્યો નથી ભાઈ અમે 1.5 કલાકથી જાળી મારી રહ્યા છીએ હા હવે હીરો મળવાની શક્યતા નથી શેઠ પાસે સાઇન કરાવવા જવાનું થતું નથી તો આવી સર કેમ કે શેઠ પાસે સાઇન કરાવવા જાય તો શેઠ આપણને બોલે કે હીરો કેવી રીતના પાડ્યો આ છે તે છે હા 7 કલાકથી આમાં અમે કંટાળી જાય છીએ કે હવે તમે મહેરબાની કરો અને હવે અમારે હીરો ગોતવાનો થતો નથી હીરા જોવા મળ્યું 1.5 કલાકથી હીરો ગોતે છે હવે કંટાળી ગયા છે હીરો તો કાંઈ મિલ્યું નથી બરાત મારી મારીને તો થાકી ગયા પણ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો ને હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં તમને વિડીયો લાઈક કરજો બાય બાય જય માતાજી ને જય શ્રી રામ હા જય શ્રી રામ હવે અમે જઈ જમવા